નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતની ભૂગોળને લગતા પ્રશ્નોનો પાર્ટ નંબર 12 જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમના વગર શરૂ કરીએ. 328 નંબરના ક્વેશ્ચનથી વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલ છે. તો મિત્રો, વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલ છે. મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, દાહોદ અને છોટા ઉદેપુર આ બંને જિલ્લાની હદ મધ્યપ્રદેશ રાજ્યને મળે છે. ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ડાંગ જિલ્લાની હદ સ્પર્શતી નથી. એટલે કે આ ત્રણેયની હદ સ્પર્શે છે તાપી, નવસારી અને નર્મદાની. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી એટલે કે GIFT ગિફ્ટનું પૂરું નામ જણાવો. 331 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. આગળનો ક્વેશ્ચન, હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલ છે. રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ ચારે જિલ્લાઓની હદ સ્પર્શે છે? એટલે કે ખેડા જિલ્લાને કયા તમામ ચારે જિલ્લાઓની હદ સ્પર્શે છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે ખેડા જિલ્લાને પંચમહાલ જિલ્લો પણ સ્પર્શે છે, અરવલ્લી જિલ્લો પણ સ્પર્શે છે, ગાંધીનગર જિલ્લો પણ સ્પર્શે છે અને મહીસાગર જિલ્લો પણ સ્પર્શ કરે છે. એટલે કે આ 4 જિલ્લા ખેડા જિલ્લાને સ્પર્શ કરે છે. 335 નંબરનો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલ ઝડપી નિર્ણયો અંતર્ગત આદિજાતિ યુનિવર્સિટીનું નિર્માણ ક્યાં કરવાનું નક્કી કરવામાં આવેલ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, રાજપીપળા ખાતે. આગળનો ક્વેશ્ચન, બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો બાબરા તાલુકો ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ છે. એટલે કે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન. ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટરમાં રણ પથરાયેલ છે? 27,200 ચોરસ કિમીમાં. ગુજરાત રાજ્ય કયા બે અક્ષાંશ વચ્ચે આવેલું છે? 20.1 થી 24.7 અક્ષાંશ વચ્ચે આવેલું છે. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકાશિત થતું સામયિક કયું છે? પ્રકૃતિ. તરણેતરનો મેળો ભરાય તે મંદિર કયું છે? ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર. સત્ય, અહિંસા જેવા કેટલા મહાવતોની વાત ગાંધીજીએ કરેલી? તો 11 મહાવતની વાત ગાંધીજીએ કરેલી હતી. નર્મદા ખીણની ભીમબેટકાની ગુફામાંથી શેના પુરાવા મળે છે? આદિમાનવોનો વસવાટ. સૌની યોજના ગુજરાતના કયા વિસ્તારને સરદાર સરોવર યોજનાનો લાભ આપવા માટે છે? સૌરાષ્ટ્ર. SEZ સેઝનું પૂરું નામ શું છે? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. દહેજ ઘોઘા વચ્ચે શરૂ ફેરી સર્વિસ કયા નામથી ઓળખાશે? રોરો ફેરી સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? રાજકોટ ખાતે. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે છે? લસુંત્રા, ટુવા અને તુલસીશ્યામ ખાતે. ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? નલિયામાં. ગુજરાતમાં વિશ્વનો ફોરસ્પારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે? આંબા ડુંગર અને ડુંગર ગામમાંથી. રણના ઊંચા ભાગને શું કહે છે? લાણાસરી કહેવામાં આવે છે. ગુજરાતમાં આવેલી નદીઓ સેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શત્રુંજી ને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય? તો પહેલાં સાબરમતી આવે, પછી ભાદર આવે, પછી શેત્રુંજી આવે, પછી સેઢી આવે અને પછી પૂર્ણા આવે. પડખાઉ જમીન એટલે કેવી જમીન? પર્વતીય જંગલોની જમીન. અલંગ
તો જહાજ ભાગવાનો ઉદ્યોગ. ખાણ તો શું? ચિનાઈ માટીનો ઉદ્યોગ. રાણાવાવ તો સિમેન્ટ ઉદ્યોગ. તો રાણાવાવ ખાતે શું છે? સિમેન્ટ ઉદ્યોગ. જીએમડીસીનું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા ખાતે. નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? ભરૂચ ખાતે. ગુજરાતની સરહદે કયા રાજ્યો આવેલા છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? તે આપણા ગુજરાતનો છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જામનગર ખાતે. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતું છે? કાનમ. કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? ગુડખર. ચીડના રસમાંથી શું બને છે? ટર્પેન્ટાઇન. ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું? પોરબંદર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.